શહેરીકરણનો નવો અધ્યાય આણંદ મહાનગરપાલિકા અર્બન ગુજરાતની સાથે. આપણે આણંદ મહાનગરપાલિકા બની અને એ ખુશી આપણા સર્વે આણંદ નગરજનોની અંદર છે. આપણે ઘણા બધા મહાનુભાવોના આપણે મંતવ્ય પણ લીધા કે આણંદ મહાનગરપાલિકા બન્યું છે તો હવે આણંદ કેવું હશે. તો આપણી સાથે અત્યારે જોડાયા છે આપણા જાણીતા સિંગર. કદાચ આ નામ સાંભળતા તમને લોકોને ખબર તો પડી ગઈ હશે કોણ છે, કારણ કે ગરબા ક્વીન તરીકે પણ તેઓ ઓળખાય છે. એવા પ્રાપ્તિબેન મહેતા આપણી સાથે જોડાયા છે. સીધા જ વાત કરીશું પ્રાપ્તિબેન સાથે. પ્રાપ્તિબેન, સૌથી પહેલાં તો હવે આણંદ એક કોર્પોરેશન બન્યું છે, ખાસ કરીને તમે એને કેવી રીતના જુઓ છો? ખૂબ ખુશી થાય છે. બહુ સરળ ભાષામાં કહું તો વર્ષોથી મને એવું લાગતું કે હું એક નાના સિટીમાં છું, એના લીધે મારું નામ અને મારા પ્રોફેશનમાં મારો જે વિકાસ થવો જોઈએ એ નથી થયો. કદાચ હું અમદાવાદ, બરોડા કે સુરત જેવા મોટા સિટીમાં રહેતી હોત તો સિનારીઓ કંઈક જુદો હોત. એટલે હવે એવું લાગે છે કે મારા પછી આવનારા કલાકારોને કદાચ આ સહન નહીં કરવું પડે મહાનગરપાલિકા થવાથી. શું લાગે છે કે આવનારા દિવસોની અંદર અત્યારે જે અમદાવાદ, વડોદરા જેવા મહા મેટ્રો સિટીની અંદર જે અત્યારે કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, ગરબા પણ ત્યાંના એટલા ફેમસ છે, તો હવે આણંદના ગરબાને કેવો વેગ મળશે, આણંદના સાંસ્કૃતિક કાર્યક્રમોને કેવો વેગ મળશે? આપના હિસાબથી આપ શું કહેશો? અ, મારા જીવનની કદાચ પ્રાથમિકતા અને સૌથી મોટો એમ જ એ છે કે આણંદના ગરબાને એક વૈશ્વિક સ્તર મળે. વૈશ્વિક સ્તરે આપણી એક અલગ ઓળખ ઊભી થાય. તો મહાનગરપાલિકા થવાથી ઘણા બધા ફાયદા આપણને થવાના જ છે. એમાં કદાચ હું એવું જોઈ રહી છું કે આણંદને આપણે એક કલ્ચરલ હબ તરીકે વિકસાવીએ. જી. ખાસ કરીને આપના હિસાબથી કલ્ચરલ હબ વિકસાવવા માટે તંત્રએ શું પગલાં ભરવા પડે, કે તંત્રએ શું કરવું જોઈએ, કે આપની શું એવી કોઈ ઈચ્છાઓ છે કે માંગણીઓ કોઈ એવી કંઈ? મને એવું લાગે છે કે હું બે એવા વ્યવસાય સાથે જોડાયેલી છું. એક તો મારું સિંગિંગ અને ડિઝાઇનિંગ બંને. તો સ્થાનિક જે શ્રમજીવીઓ છે તથા ગૃહિણીઓ છે એ લોકોને આપણે કલા, ડિઝાઇનિંગ વગેરે ક્ષેત્રે થોડીક તાલીમ આપીને એક રોજગાર પણ ઊભો કરી શકીએ. તથા આટલા બધા લોકો સાથે જોડાય એનાથી આપણા શહેરમાં એટલી બધી ફેસિલિટીઝ વધશે. એના લીધે ઘણા બધા કાર્યક્રમો આપણે કરીએ, ઇન્ટરનેશનલ લેવલના સિંગર્સ પણ આપણે ત્યાં આવે, આપણે પણ ત્યાં જઈએ. આ બધું જે મેટ્રો સિટીઝમાં થાય છે એ મહાનગરપાલિકા થવાથી હવે આણંદમાં પણ શક્ય થઈ શકશે એવું લાગે છે. જી. લાસ્ટમાં બેન એક જ ક્વેશ્ચન, કે અત્યારે કલેક્ટર અને કમિશનર બંને યંગ છે અને એ લોકોની એક મુહિમ ચલાવવાનો પ્રયત્ન કરે છે કે સ્ટાર્ટિંગમાં તેઓએ અત્યારે સ્વચ્છતા અભિયાનનું એક મુહિમ ચલાવવાનો પ્રયત્ન કરે છે. તો સ્વચ્છતા અભિયાનને લઈને આપ પ્રજાને શું સંદેશ આપશો? આપણી બહુ જ જૂની અને ફેમસ કહેવત છે કે સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે. હું પોતે એટલી બધી ચોખ્ખાઈની ફ્રીક છું એમ કહીએ તો ચાલે, કે મને બધું જ એકદમ ઓર્ગેનાઇઝડ જોઈએ. એટલે મારો અનુભવ એવો છે કે જ્યારે બધું ઓર્ગેનાઇઝડ અને સ્વચ્છ વાતાવરણમાં આપણે જ્યારે કામ કરીએ ત્યારે આપણી કાર્યક્ષમતા ખૂબ જ વધી જાય છે. એટલે ગ્રીનરી અને ચોખ્ખાઈ એ બંને આપણા શહેરને એક અનોખો ઓળખ આપશે એવું મારું માનવું છે. ધન્યવાદ. તો આ હતા આપણી સાથે પ્રાપ્તિબેન, કે જેઓને પણ એક ઈચ્છે છે કે આણંદ હવે એક કોર્પોરેશન બને છે ત્યારે વૈશ્વિક સ્તરે ગરબાનું નામ, એ આણંદના જે ગરબા છે તેનું નામ છે વૈશ્વિક સ્તરે થાય, તેવી પણ તેમની અત્યારે મનોકામના છે. બસ આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન સાહિલ કુંભાણી સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગુ, અર્બન ગુજરાત.